જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાનો મામલો સામે આવી રહ્યો છે। આતંકી હુમલા અંગે સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે। મૃતકોને ગેનીબેન ઠાકોરે શ્રદ્ધાંજલિ આપી છે। આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી। દેશવાસીઓની સંવેદના મૃતકોના પરિવારની સાથે છે। ઘાયલ લોકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના। પહેલા ઘણીવાર આતંકી હુમલા થયા, આ વખતે નાગરિકો પર હુમલો કરાયો। આતંકીઓએ દેશના સ્વાભિમાન પર હુમલો કર્યો। સરકાર કડકમાં કડક પગલાં લેશે। સરકાર મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપે। આ વખતે લોકોનો ધર્મ પૂછીને હુમલો કરવામાં આવ્યો છે। સરકારે ભવિષ્યમાં આવો હુમલો ન થાય તેવી કડક કાર્યવાહી કરવી જોઈએ। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોની જે હત્યા કરવામાં આવી એમને હું શ્રદ્ધાંજલિ આપું છું। સમગ્ર દેશની સંવેદના અને સાથ સહકાર એ પરિવારની સાથે છે। ઘાયલો ઝડપી સાજા થઈ જાય એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ। આતંકી હુમલા અનેક વાર થયા છે આ દેશના ઉપર, અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ એની સીમાઓ ઉપર, પણ આ વખતનો જે કઈ હુમલો છે એ લશ્કર અને પેલા વચ્ચે નહીં, પણ એક નિર્દોષ નાગરિકો ઉપર જ્યારે આ હુમલો કર્યો છે ત્યારે નાગરિકોની સાથે આ દેશના સ્વાભિમાન ઉપર આ હુમલો ગણી શકાય। સરકાર એની સામે કડકમાં કડક કાર્યવાહી કરે અને હું તો એવી અપેક્ષા રાખું કે જે રીતે ઇન્દિરાજીએ એક કડક નિર્ણય લઈને પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો એવો ને એવો પાઠ ભણાવે આ સરકાર। અને વિપક્ષ હોય કે તમામ જ્યારે દેશની વાત હોય ત્યારે સમગ્ર દેશના નાગરિકો હોય, આમ જનતા હોય, જે કંઈ દેશના તમામ પાંખના જે વડાઓ હોય એમની સાથે દેશના તમામ લોકો છે અને આવી કડક કાર્યવાહી હું માનું ત્યાં સુધી કરવી જોઈએ। એટલે સરકારે આ તમામ મૃતકોના જે પરિવારજનો છે એમને રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એ 10-10 લાખ વળતર આપી અને આ પરિવારોને મદદ કરે। આ એક મેં કહ્યું એ પ્રમાણે આ દેશના સ્વાભિમાન ઉપર જ્યારે આ હુમલો હોય ત્યારે એને કડક હાથે જ્યાં સુધી પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી કંઈક ને કંઈક રીતે, અને એક એ પ્રમાણે આજ સુધી તો કદાચ દેશના આર્મી કે લોકો ઉપર જ્યારે હુમલો થતો ત્યારે કોઈ ધર્મ કે કોઈના નામ પૂછવામાં નતા આવતા, પણ આ વખતે જ્યારે એવી વાત જાણવા મળી હોય કે કયા ધર્મના છે એ પ્રમાણે જ્યારે એના ઉપર હુમલો થતો હોય ત્યાં સુધી એ લોકોની માનસિકતા હોય તો એમની માનસિકતા ઠેકાણે લાવવા માટે સરકારે યોગ્ય કાર્યવાહી કડક કરી અને આવનાર ભવિષ્યમાં આ પ્રકારની બદીઓ એ ભારત દેશ ઉપર કે આપણા દેશના નાગરિકો ઉપર કોઈ ન કરે એવું સરકાર